Hello everyone. Again welcome back. Today we are going to start a new chapter number 7. ક્રમચય અને સંચય એટલે કે પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સ. સૌથી પહેલા ક્રમચય અને સંચય શું છે તે આપણે સમજીશું. ઓકે, ક્રમચય અને સંચય સમજવા માટે આપણે એક ઉદાહરણ વિચારીએ. ધારો કે અંગ્રેજીના પ્રથમ 10 મૂળાક્ષરોમાંથી આપણે 3 મૂળાક્ષરોની પસંદગી કરવી છે. એટલે કે અંગ્રેજીના પ્રથમ 10 મૂળાક્ષરો A B C D E F G H I J. ઓકે, તો આ પ્રથમ 10 મૂળાક્ષરોમાંથી કોઈ પણ 3 મૂળાક્ષરોની પસંદગી કરવી છે. 3 મૂળાક્ષરોની પસંદગી. તો એ 3 મૂળાક્ષરોની પસંદગી આપણે કેટલી રીતે કરીશું? ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ પસંદ કરશે A B C, કોઈ પસંદ કરશે A C D, કોઈ પસંદ કરશે B C D, કોઈ પસંદ કરશે D E G, કોઈ પસંદ કરશે E F G. ઓકે, તો 10 મૂળાક્ષરોમાંથી 3 મૂળાક્ષરોની પસંદગી આપણે કરવાની હોવાથી કોઈ પણ 3 મૂળાક્ષરો આમાંથી તમે પસંદ કરશો. ઓકે, તો જે પસંદગી કરી છે, ધારો કે A, B, C, તો આ થશે ફર્સ્ટ કોમ્બિનેશન્સ એટલે કે પ્રથમ સંચય. ઓકે, આ થશે પ્રથમ સંચય, આ થશે બીજું સંચય, આ થશે ત્રીજું સંચય. ઓકે, તો આ રીતે આપેલા મૂળાક્ષરોમાંથી કોઈ પણ મૂળાક્ષરની પસંદગી કરવી હોય તો આપણને જે કંઈ મળશે તેને આપણે કહેશું સંચય. ઓકે, જેને કહેશું આપણે સંચયો. કોમ્બિનેશન શબ્દ તમે ઘણી બધી વાર સાંભળ્યો છે. ઓકે, તો આ પ્રથમ કોમ્બિનેશન્સ થઈ ગયું, પ્રથમ સંચય થઈ ગયું, આ બીજું સંચય થઈ ગયું, આ ત્રીજું સંચય થઈ ગયું. તેવી રીતે આપણે આટલે ઘણા બધા વિકલ્પો વિચારી શકીએ છીએ. ઓકે, ઘણા બધા વિકલ્પો વિચારી શકીએ છીએ. સમજમાં આવે છે? એટલે આ થઈ ગયું ફર્સ્ટ કોમ્બિનેશન, આ થઈ ગયું સેકન્ડ કોમ્બિનેશન, આ થઈ ગયું થર્ડ કોમ્બિનેશન. એટલે આ જે પસંદગી છે તે પસંદગી કરવાનો પ્રકાર એને આપણે કહેશું સંચયો. એટલે આપેલા મૂળાક્ષરોમાંથી અમુક મૂળાક્ષરોની પસંદગી કરવાના જે પ્રકાર મળશે તે પ્રકારને આપણે કહેશું સંચયો. ઓકે, એટલે સંચયોનો મીનિંગ શું થઈ ગયો તમને સમજ પડી ગયું? n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી, સ્મોલ n વસ્તુમાંથી સ્મોલ r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકારને આપણે કહેશું સંચયો. ઓલરાઈટ, સમજમાં આવે છે? ઓકે, સંચય એટલે કોમ્બિનેશન શબ્દ તમે ઘણી બધી વાર સાંભળ્યો છે, પણ ક્રમચય શબ્દ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળો છો. તો ક્રમચય એટલે શું? તો સંચયનો અર્થ તમને સમજ પડી ગયો. ઓકે, એમાંથી આપણે ફર્સ્ટ કોમ્બિનેશન્સ A, B, C વિચારીએ. તો A, B, C આ પર્ટિક્યુલર કોમ્બિનેશન્સ એક વ્યાપક સંચય મેં લીધો છે. હવે આ A, B, C ને આપણે અલગ અલગ ક્રમમાં મૂળાક્ષરો મૂકીને A, B, C માંથી અમુક શબ્દો બનાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ A, B, C નો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય? તો કોઈ કહેશે ABC શબ્દ બનશે, ત્યારબાદ ACB શબ્દ બનશે, ત્યારબાદ BAC બનશે, BCA બનશે, CAB બનશે, CBA બનશે. ઓકે, તો હું આટલા શબ્દો બનાવી શકું છું. તો આપેલ સંચય ને ક્રમમાં ગોઠવીને મળતા પ્રકાર એને કહેશું ક્રમચય. એટલે આ જે એરેન્જમેન્ટ છે, આ જે લેટર્સ નું રીઅરેન્જમેન્ટ છે, તે રીઅરેન્જમેન્ટને આપણે કહેશું પરમ્યુટેશન. એટલે આ થશે ક્રમચય. ઓકે, સમજ પડી ગયો? ક્રમચય શું છે? ક્રમચય એટલે આપેલા મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાથી મળતા કુલ પ્રકાર. આપેલા મૂળાક્ષરોને ક્રમમાં એટલે કે કોઈ એક સંચય ના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાથી મળતા કુલ પ્રકારને કહેવામાં આવશે ક્રમચયો. ઓકે, પરમ્યુટેશન્સ. સમજમાં આવે છે? એટલે કે
સંચય શું છે? તો અમુક મૂળાક્ષરોમાંથી અમુક મૂળાક્ષરોની પસંદગી કરવાના પ્રકારને કહેવામાં આવશે સંચય. અને એ જે સંચય છે, એ જે પર્ટિક્યુલર સંચય છે, તેના જે મૂળાક્ષરો આપણને મળ્યા એને આપણે ક્રમમાં ગોઠવીએ. ઓકે, તો આપેલા મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાથી મળતા કુલ પ્રકાર જોઈ શકો છો. a, b, c આ ત્રણ મૂળાક્ષરોને ક્રમમાં આપણે ગોઠવીએ તો એનાથી મને 6 શબ્દ મળશે. પ્રથમ સ્થાન પર a વાળા 2 મળશે, b, c, and cb. પ્રથમ સ્થાન પર b, ac, ca. પ્રથમ સ્થાન પર c, ab, ba. એટલે આપણને કુલ 6 શબ્દો મળશે આ ત્રણ મૂળાક્ષરનો ઉપયોગ કરીને. તો આ જે પ્રકાર આવ્યો તેને આપણે કહીશું ક્રમચયો. સમજમાં આવે છે? આઈ હોપ કે ક્રમચય શું છે અને સંચય શું છે તમને સમજ પડી ગઈ. ઓલરાઈટ, તો વિડિયો પોઝ કરીને એકવાર નોટ ડાઉન કરી નાખો. ઓકે સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે ક્રમચય અને સંચયનો અર્થ સમજી ગયા છે. ફરી પાછું આપણે એકવાર ક્રમચય અને સંચય શું છે તેનું એકવાર પુનરાવર્તન કરી લઈએ. તો ક્રમચય અને સંચય માટે મેં તમને એવું કીધું, સંચય એટલે કોમ્બિનેશન્સ માટે આપણે કંઈક એવું સમજ્યા કે 10 મૂળાક્ષરોમાંથી 3 મૂળાક્ષરોની પસંદગી કરવાથી જે કુલ પ્રકાર મળશે તે પ્રકારને આપણે કહીશું સંચય. ઓકે, તો 3 મૂળાક્ષરોમાં પસંદ કર્યા છે 10 માંથી. ફોર એક્ઝામ્પલ, કોઈકે પસંદ કર્યો a, b, c, કોઈકે પસંદ કર્યો b, c, d, કોઈકે પસંદ કર્યો c, d, e અને કોઈકે પસંદ કર્યો a, d, j. ઓકે, તો આ રીતે અલગ અલગ આપને જે પ્રકાર મળશે તે પ્રકારને કહેશું આપણે સંચય એટલે કે કોમ્બિનેશન્સ. ઓલરાઈટ, તો એની વ્યાખ્યા થશે n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકાર. n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી કરવાના કુલ પ્રકારને સંચય કહેવામાં આવે છે. ઓલરાઈટ, ઓકે. હવે ક્રમચય. તો ક્રમચયમાં ક્રમ આવે છે એટલે જેના માટે ક્રમનું મહત્વ હોય તેને ક્રમચય કહેવાય. પણ ક્રમનું મહત્વ એટલે શું? તો કોઈ એક સંચય 10 મૂળાક્ષરમાંથી 3 મૂળાક્ષર પસંદ કરીએ આપણે, તો તેમાંથી આપણે કોઈ પણ એક સંચય વિચારીએ. ધારો કે a, b, c. તો આ 3 મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાથી લાઈક a, b, c ને કંઈક abc ગોઠવે, કોઈક ecb ગોઠવશે, કોઈક bca ગોઠવશે, કોઈક bac ગોઠવશે, કોઈક cab અને કોઈક cba. તો આ રીતે આપણને 6 પ્રકાર મળશે. ઓકે, તો કોઈ એક સંચયના અક્ષરોને ક્રમમાં ગોઠવવાથી જે કોઈ પ્રકાર મળશે, જેટલા પ્રકાર મળશે તે પ્રકારને આપણે કહેશું ક્રમચય. તો જેના માટે ક્રમનું મહત્વ હોય તેને શું કહેવામાં આવશે? ક્રમચય. ઓકે, ત્યારબાદ હવે આપણે સમજીશું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એટલે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. બરાબર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ. ઓકે, સિદ્ધાંત સૌથી અગત્યનો સિદ્ધાંત છે. ક્રમચય અને સંચયમાં લગભગ 70% સમમાં તમે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરવાના છો. ઓકે, એમ કહી શકાય કે 70 કરતા વધારે દાખલામાં તમે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરવાના છો. તો આ શું છે તે પહેલા આપણે સમજીએ કોઈ એક ઉદાહરણથી. ધારો કે કોઈ એક વ્યક્તિ મિસ્ટર એક્સ હું લઈ લઉં છું. કોઈ એક વ્યક્તિ મિસ્ટર એક્સ ને હું એક ટાસ્ક આપું છું. ઓકે, હું એક ટાસ્ક આપું છું કે મિસ્ટર એક્સે શું કરવાનું છે. તો કોઈ એક જગ્યા પર મિસ્ટર એક્સ છે. ફોર એક્ઝામ્પલ, પ્લેસ A. મિસ્ટર એક્સ પ્લેસ A કોઈ એક જગ્યા પર છે. તો તેમણે આ જગ્યા પરથી બીજી જગ્યા પર જવાનું છે. લાઈક પ્લેસ A પરથી પ્લેસ B પર જવાનું છે અને ત્યાંથી અમુક વસ્તુ ફોર એક્ઝામ્પલ માર્કર. ઓકે, આ માર્કર હું મિસ્ટર એક્સ ને કાર્ય સોંપું છું કે તેમણે એ જગ્યા પરથી બી જગ્યા પર જવાનું છે અને ત્યાંથી માર્કર લઈને ફરી પાછું એ જગ્યા પર આવવાનું છે. ઓકે, તો મિસ્ટર એક્સ નું કાર્ય તમને સમજ પડી કે એ જગ્યા પરથી બી જગ્યા પર જશે, ત્યાંથી માર્કર લેશે અને ફરી પાછું બી જગ્યા પરથી એ જગ્યા પર આવશે. ઓલરાઈટ, ઓકે. હવે મિસ્ટર એક્સ પાસે A થી B પર જવા માટે 3 ફેસિલિટી અવેલેબલ છે.
કે A થી B પર એ કારમાં જશે, બસમાં જશે, કા સાયકલ પર જશે. ઓકે, તો પ્લેસ A થી પ્લેસ B પર કેપિટલ A જગ્યાથી કેપિટલ B જગ્યા પર જવા માટે એની પાસે 3 વસ્તુ અવેલેબલ છે. ક્યાં તો એ સાયકલ પર જશે, ક્યાં કારમાં જશે, ક્યાં બસમાં જશે. સમજો ધ્યાનથી. તો A થી B પર જવા માટે કુલ પ્રકાર કેટલા છે? 3. ઓકે, કુલ પ્રકાર 3 છે. એટલે A થી B પર જવા માટે 3 પ્રકાર શક્ય છે. ઓકે, હવે મિસ્ટર એક્સ A થી B પર 3 રીતે જઈ શક્યો. હવે ત્યાંથી B થી A પર આવવા માટે એની પાસે 5 વસ્તુ અવેલેબલ છે. એની પાસે 5 વસ્તુ અવેલેબલ છે કે એ બસમાં જ આવશે, એ કારમાં જ આવશે, એ સાયકલ પર આવશે, એ રિક્ષામાં આવશે અને એ બાઇક પર આવશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે A થી B પર જવા માટે એની પાસે 3 વસ્તુ અવેલેબલ છે અને B થી A પર આવવા માટે એની પાસે 5 વસ્તુ અવેલેબલ છે. B થી A પર આવવા માટે એની પાસે 5 વસ્તુ અવેલેબલ છે. ઓકે, તો એનું કાર્ય મિસ્ટર એક્સ તેનું કાર્ય કેટલી રીતે પૂર્ણ કરી શકશે? ઓકે, તો આ જે ગણતરી છે તે ગણતરીમાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. ઓકે, હવે આનો અર્થ વિચારીએ આપણે. ધારો કે A થી B પર જવા માટે 3 વસ્તુ અવેલેબલ છે અને B થી A પર આવવા માટે 5 વસ્તુ અવેલેબલ છે. તો આપણે એના કુલ કાર્ય વિચારીએ. તો એના કુલ કાર્ય ધારો કે A બસથી જશે અને બસથી આવશે, બસથી જશે અને બસથી આવશે. એટલે એનું કાર્ય એક આ રીતે પૂર્ણ કરી શક્યો. ઓકે, ત્યારબાદ ધારો કે બસથી જશે પરંતુ કારથી આવશે, ધારો કે બસથી જશે અને સાયકલથી આવશે, ધારો કે બસથી જશે રિક્ષાથી આવશે, ધારો કે બસથી જશે અને બાઇકથી આવશે. ઓકે, એટલે બસથી જશે અને અલગ અલગ 5 રીતે આવશે. ઓકે, આ પહેલું કાર્ય. ત્યારબાદ ધારો કે કારથી જશે, બસથી આવશે, કારથી જશે, બસથી આવશે, કારથી જશે, કારથી આવશે, કારથી જશે, સાયકલથી આવશે. ઓકે, કારથી જશે, રિક્ષાથી આવશે, કારથી જશે, બાઇકથી આવશે. જોઈ શકો છો. ઓકે, એટલે કારથી જશે અને 5 રીતે અલગ અલગ રીતે આવશે. સાયકલથી જાય, બસથી આવશે, સાયકલથી જાય, કારથી આવશે, સાયકલથી જાય, સાયકલથી આવશે, સાયકલથી જશે, રિક્ષાથી આવશે અને સાયકલથી જશે, કાર્ય આવશે. ઓકે, તો કુલ આટલા રીતે કાર્ય કરી શકશે. કુલ કેટલા રીતે? 5 5 5 5 તાલી 15. એટલે એના ટાસ્ક કમ્પ્લીટ કરવાના, ટાસ્ક પૂર્ણ કરવાના કુલ પ્રકાર બરાબર 15 છે. તો આના માટે તમે એક લોંગ કોન્સેપ્ટ યુઝ કરાવ્યો. ઓકે, આપણે લોંગ પેટર્ન યુઝ કરી. ઓકે, લોંગ પેટર્ન યુઝ કરી. પણ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતની રીતે આપણે કુલ પ્રકાર નક્કી કરવા હોય તો એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ભાઈ A થી B પર જવાના કુલ પ્રકાર કેટલા છે? 3. અને B થી A પર આવવાના કુલ પ્રકાર કેટલા છે? 5. તો ટાસ્ક કમ્પ્લીટ કરવાના, એનું ટાસ્ક પૂર્ણ થાય. ટાસ્ક કેટલી રીતે પૂર્ણ થશે? એક તો જશે અને આવશે એટલે 2 રીતે પૂર્ણ થાય. તો એ બંને રીતનો ગુણાકાર, બંને પ્રકારનો ગુણાકાર, જેને કહેશું આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ઓકે, એટલે કોઈ એક કાર્ય સંપૂર્ણ કરવા માટે જેટલા પણ પ્રકાર હોય તે પ્રકારનો ગુણાકાર. એટલે કે કુલ પ્રકાર બરાબર 3 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 15. તમે જોઈ શકો છો આન્સર મેચ થાય છે. તો એનું કાર્ય પૂર્ણ કરવાના કુલ પ્રકાર આવશે 3 ગુણ્યા 5 15, જેને કહેશું આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત 3 ગુણ્યા 5. ઓકે, આ જ મૂળભૂત સિદ્ધાંત આપણે કઈ રીતે કરવાના છે? તો એના માટે આપણે એક પેટર્ન બનાવવાના છે. આપણે પેટર્નથી સમજવું. તો મિસ્ટર એક્સ ને જે મેં કાર્ય સોંપ્યું છે તે કાર્ય એને કેટલા સ્ટેપમાં કમ્પ્લીટ કર્યું? તો વિચારો, A થી B પર જશે પહેલું સ્ટેપ અને B થી A પર આવશે બીજું સ્ટેપ. એટલે મિસ્ટર એક્સ તેનું કાર્ય 2 સ્ટેપમાં કમ્પ્લીટ કરે છે. તો એ 2 સ્ટેપને આપણે 2 બ્લોકમાં બતાવશું.
આપણે પેટર્ન હંમેશા બ્લોકની રીતે કરીશું. ઓકે, તો આ પેટર્ન આ કાર્ય થશે a થી b પર જશે, a થી b પર જશે. ઓકે, અને આ કાર્ય થશે b થી a પર આવશે. હવે તમે વિચારો તો a થી b પર જવા માટે કુલ પ્રકાર કેટલા છે? 3. સાયકલ થી, કાર થી, બસ થી. અને b થી a પર આવવા માટે કુલ પ્રકાર કેટલા છે? 5. તો આટલા આવશે 5. હવે આ 3 અને 5 નો ગુણાકાર, તો કુલ પ્રકાર બરાબર 3 ગુણ્યા 5 એટલે કે 15. ઓકે, તો આ પ્રક્રિયા છે. આ ક્રિયાને આપણે કહેશું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ઇટ્સ કોલ્ડ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. ઓકે, તો સમજ પડી ગઈ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ શું છે? તો એનો શબ્દોમાં અગર તમારે લખવું હોય તો કોઈ એક કાર્ય એમ રીતે પૂર્ણ કરી શકાતું હોય અને તેને આનુવંશિક એક બીજું કાર્ય એન રીતે પૂર્ણ થતું હોય તો એ કાર્ય પૂર્ણ થવાના કુલ પ્રકાર બરાબર m ગુણ્યા n, જેને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહેવામાં આવે છે. સમજમાં આવે છે બાળકો? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે? મેઇન વસ્તુ આપણે જે ફોકસ કરવાના છે તે આ પેટર્ન ફોકસ કરવાના છે. સો કોન્સન્ટ્રેશન તમારે આના પર રાખવાનું છે. 3 ગુણ્યા 5 બ્લોક વાળી પેટર્ન. આપણે આખા ચેપ્ટરમાં આપણે પેટર્ન બનાવશું. ક્રમચય માટે આપણે પેટર્ન બનાવશું 3 ગુણ્યા 5 કંઈક આ રીતે. ઓકે, તો આ પેટર્ન વાળી રીત તમને ખબર હોવું જોઈએ. કમ્પ્લીટ. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત વધારે ડિટેલમાં સમજવા માટે સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 7.1 ના પહેલેના 4 ઉદાહરણો કરીશું. તે પહેલા તમારે વિડિયો પોઝ કરીને આટલું જરાક લખી નાખવાનું છે. ઓકે, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે 4 ઉદાહરણો કરીશું. તેમાંનું પ્રથમ ઉદાહરણ છે રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી. ઓકે, રોઝ શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે તે તમને ખબર હોવું જોઈએ. ROSE 4 મૂળાક્ષરો છે. ઓકે, તો રોઝ શબ્દના 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરો વાળો અર્થસભર અથવા અર્થરહિત જે કંઈક શબ્દ બનશે તેનો અર્થ કરવો નથી. બરાબર? અર્થસભર અથવા અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? એટલે વાત ચાલે છે ક્રમચયની. આપણે ROSE ને અલગ અલગ ક્રમમાં ગોઠવીને કુલ શબ્દો બનાવવાના છે. તો કેટલા શબ્દો બનાવી શકાય? મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. મતલબમાં આ અગત્યની વસ્તુ છે. ક્રમચય સંચયમાં સૌથી પહેલા તમારે આ જોવાનું કે આપણે એક મૂળાક્ષરો બીજી વખત ઉપયોગ કરવાનો છે કે નથી કરવાનો. મતલબમાં દરેક શબ્દમાં ROSE 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપણે જેટલા પણ શબ્દો બનાવીશું તેમાંનો દરેક મૂળાક્ષર એક જ વખત આવવો જોઈએ. એક કરતા વધારે વખત તેનો ઉપયોગ કરવાનો નથી. કીપ ઇન માઇન્ડ, કેમ કે આટલા આપ્યું છે મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. ઓકે, સો રિપીટેશન ઇઝ નોટ એલાઉડ. ઓલરાઇટ, તો આ દાખલો પ્રથમ દાખલો છે એટલે પહેલા મેં તમને આ લાંબી રીતે બતાવું અને ત્યારબાદ આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરી શોર્ટકટથી કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે લાંબી રીત લોજિકલ મેથડ. દાખલા મુજબ આપેલ શબ્દમાં આવતા મૂળાક્ષરો ROSE. ઓકે, તો ROSE નો ઉપયોગ કરીને આપણે કુલ શબ્દો બનાવવાના છે. તો એ કુલ શબ્દો કે આવશે? તો ધારો કે પ્રથમ સ્થાન પર મેં આ લઉં તો ROSE. ઓકે, તો પ્રથમ શબ્દ મને મળ્યો ROSE. ચલો, ત્યારબાદ R ને ફિક્સ રાખીશ, O ફિક્સ રાખીશ, ES. જો કેવી રીતે બનાવું છું. પ્રથમ સ્થાન પર R, બીજા સ્થાન પર O, તો મને 2 મળશે. હવે પ્રથમ સ્થાન પર મેં R જ લઈશ, બીજા સ્થાન પર મેં S લઈશ, RS, તો તેનાથી મને 2 મળશે, OE, EO. બરાબર છે? ત્યારબાદ RE, તો એની સાથે SO, OS. તો પ્રથમ સ્થાન પર R પસંદ કરવાથી મને કુલ 6 મૂળાક્ષરો 6 શબ્દો મળશે. જોઈ શકો છો તમે. પ્રથમ સ્થાન પર R રાખવાથી કુલ 6 શબ્દો બનશે. તે જ રીતે પ્રથમ સ્થાન પર હવે હું O લઈશ, OR,
તો SEES, ઓકે, OS REER અને OE RS SR. તો બીજા 6 મળ્યા. પ્રથમ સ્થાન પર O લેવાથી બીજા મને 6 મળશે. ઓકે, ત્યારબાદ પ્રથમ સ્થાન પર S લઈશ, SR OE EO S O RE ER, ઓકે, અને SE OR R. તો પ્રથમ સ્થાન પર S લેવાથી બીજા 6 મળશે. ઓકે, તે જ રીતે પ્રથમ સ્થાન પર હવે હું O લઈશ, સોરી E લઈશ, E, તો ER OS SO ES OR RO EO SR RS. ઓકે, તો કુલ આટલા શબ્દો બનાવી શકાય. આમાં 6 છે, આમાં 6 છે, આમાં 6 છે, આમાં 6 છે. માટે કુલ શબ્દો બરાબર 6 + 6 + 6 + 6 બરાબર 24. તો ROSE એટલે કે રોઝ શબ્દના આવતા મૂળાક્ષરોનો એક વખત ઉપયોગ કરી પુનરાવર્તન કર્યા વગર તમે જોઈ શકો છો કોઈ પણ શબ્દમાં કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન થતું નથી. ઓકે, આ એક જ વખત લેવાય આ શબ્દમાં. ઓકે, કોઈ પણ શબ્દ જોઈ લો, O S E R માં O એક જ વખત છે, S એક જ વખત છે, E એક જ વખત છે, R એક જ વખત છે, મતલબ પુનરાવર્તન આપણે કર્યું નથી. તો તેનાથી કુલ કેટલા શબ્દો બનશે? 24. એટલે મારે ગુણાકાર નથી કરવાનો, કેમ કે મેં તમને પહેલા જ કીધું કે આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ નથી કરતા, આપણે લોંગ કોન્સેપ્ટથી કરીએ છીએ. 4 મૂળાક્ષર છે તો આપણે આ બધું વિચારી શકીએ. ઓકે, આ રીતે આપણે બધી શબ્દો કુલ શબ્દો બનાવી શકીએ. તો કુલ 24 શબ્દો બનશે. પણ સમજી લો કે 4 મૂળાક્ષરોની જગ્યા પર 10 મૂળાક્ષરો આપ્યા હોય તો પછી આ રીતે શબ્દો આપણે ઇમ્પોસિબલ નહીં બનાવી શકીએ. તો કમ્પલસરી આપણે શું કરવું પડશે? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. સમજમાં આવે છે વાત? ઓકે, તો આ તો ઓપ્શનલ મેથડ થઈ ગઈ જે આપણે કરવાના નથી, પણ વેરિફિકેશન અને પ્રથમ દાખલો છે એટલા માટે તમને લોજિક મગજ પર ડેવલપ થાય તે ઇન્ટેન્સી મેં તમને આ બધી મેથડ્સ કરાવી છે. હા, આપણે માન્ય રાખવાની નથી. આપણે હવે કઈ રીતે કરશું? તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી આપણે કેવી રીતે કરશું? તો સૌથી પહેલા આપેલ શબ્દ એટલે કે રોઝ શબ્દમાં આવતા મૂળાક્ષરો ROSE 4 મૂળાક્ષરો આવશે. ઓકે, ત્યારબાદ 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવામાં માટે આપણે પહેલા યુઝ કરશું પેટર્ન. ઓકે, 4 મૂળાક્ષરોનો શબ્દ બનાવવાનો છે એટલે આપણે 4 બ્લોક પસંદ કરશું. જોજો બાળકો, પેટર્ન મેં તમને પહેલા જ કીધું કે આપણે બધા જ દાખલા પેટર્નથી કરવાના છે. ઓકે, આ પ્રથમ અક્ષર, બીજો મૂળાક્ષર, ત્રીજો મૂળાક્ષર અને ચોથો મૂળાક્ષર. કારણ કે આપણે 4 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાના છે એટલે આપણે કેવી રીતે વિચારશું? પ્રથમ સ્થાન પર કેટલા પ્રકાર હોઈ શકે, બીજા મૂળાક્ષર માટે કેટલા પ્રકાર હોઈ શકે, ત્રીજા માટે કેટલા અને ચોથા માટે કેટલા. એટલે આપણે 4 બ્લોક બનાવશું. ધારો કે તમને આટલે એમ કે 3 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો છે. 3 મૂળાક્ષરો વાળો પસંદ આ જ કરવાના છે. રોઝમાંથી 3 મૂળાક્ષરો શબ્દ બનાવવાનો, તો પછી આટલે મને 3 બ્લોક ડ્રો કરવાના. 3 મૂળાક્ષર વાળો શબ્દ બનાવવાનો છે. ઇન શોર્ટ, જેટલા મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો હોય તેટલા બ્લોક તમારે આટલે દોરવાના. ઓકે, હવે પેટર્નની સાથે પુનરાવર્તન કરવાનું છે કે પુનરાવર્તન નથી કરવાનું તે કમ્પલસરી લખવાનું. તો આટલે કીધેલું છે પુનરાવર્તન વગર. પુનરાવર્તન રહિત. ઓકે, એટલે પુનરાવર્તન વગર કમ્પ્લીટ. તો પુનરાવર્તન કરવાનું નથી. તો આપણે વિચારશું શું કે આ જે છે તેને મેં કહું છું પ્રથમ સ્થાન, આ જે છે તેને મેં કહીશ બીજું સ્થાન, આ બ્લોક જે છે તે છે ત્રીજું સ્થાન.
અને આ જે છે તે ફોર્થ સ્થાન, રાઈટ? તો પ્રથમ સ્થાન પૂર્ણ થવાના કુલ કેટલા પ્રકાર છે? પ્રથમ સ્થાન પર મેં ROSE માંથી કેટલા અક્ષરો લઈ શકું છું? તો લોંગ કોન્સેપ્ટ પરથી જો પ્રથમ સ્થાન પર મેં RB લઈ શકું છું, OB લઈ શકું છું, SB લઈ શકું છું, E પણ લઈ શકું છું. એટલે પ્રથમ સ્થાન ચાર ભિન્ન રીતે પૂર્ણ થશે. પ્રથમ સ્થાન કમ્પ્લીટ ભરાવાના કુલ ભિન્ન પ્રકાર કેટલા આવશે? 4. કેમ કે પ્રથમ સ્થાન પર એટલે મેં R પણ લઈ શકું છું, O પણ લઈ શકું છું, S પણ લઈ શકું છું અને E પણ લઈ શકું છું. એટલે પ્રથમ સ્થાન પૂર્ણ થવાના કુલ ભિન્ન પ્રકાર 4 આવશે. માટે પ્રથમ સ્થાન ની પસંદગી 4 ભિન્ન રીતે થશે. સમજ પડી ગઈ? મતલબ પ્રથમ સ્થાન પર આપણે કોઈ પણ એક અક્ષર મૂકી દીધો છે, આપણે એમ વિચારવાનું છે, કારણ કે આટલે કીધું છે પુનરાવર્તન વગર. ધારો કે સમજો કે ROSE માંથી આપણે પ્રથમ સ્થાન પર કોઈ પણ એક મૂળાક્ષરો મૂકી દીધો છે. ધારો કે એ મૂળાક્ષરો મેં મૂક્યો છે O. ઓકે, તો આટલે અગર O મૂકી દીધો, ફોર એક્ઝામ્પલ આવ્યું આ. ઓકે, તો બીજા સ્થાન પર મારે O નથી મૂકવાનો, કારણ કે આટલે કીધું છે પુનરાવર્તન રહિત, પુનરાવર્તનનો ઉપયોગ નથી કરવાનો. ધારો કે આટલે મેં O મૂકી દીધો, તો બીજા સ્થાન માટે મારી પાસે કુલ કેટલી શક્યતા છે? R પસંદ કરી શકું છું, S પસંદ કરી શકું છું અને E પસંદ કરી શકું છું. તો બીજા સ્થાન ભરવાના કુલ પ્રકાર કેટલા આવશે? 3. કારણ કે એક તો આપણે મૂળાક્ષરો આટલે મૂકી દીધો, પુનરાવર્તન કરવાનું નથી, એટલે બીજા સ્થાન પર મારી પાસે 3 મૂળાક્ષરોની પસંદગીના કરવાના પ્રકાર છે. બરાબર? 3 માંથી કોઈ પણ એક મૂળાક્ષર મેં પસંદ કરી શકું છું, તો આટલા આવશે. માટે બીજા સ્થાનની પસંદગી 3 ભિન્ન રીતે થશે, કારણ કે પુનરાવર્તન કરવાનું ન હોવાથી. કમ્પ્લીટ? ઓકે, ધારો કે બીજા સ્થાન પર મેં E લઈ લીધું, બીજા સ્થાન પર મેં એની પસંદગી કરી નાખી છે. સમજી લો. તો હવે ત્રીજા સ્થાન માટે મારી પાસે 2 પ્રકાર મળશે. ત્રીજા સ્થાન માટે મેં R પસંદ કરીશ અથવા S પસંદ કરીશ. તો ત્રીજા સ્થાન ની પસંદગી હું 2 રીતે કરી શકીશ. ઓકે, ચલો ત્રીજા સ્થાન પર ધારો કે મેં S લઈ લીધું, તો ચોથા સ્થાન માટે તો એક જ મૂળાક્ષર છે. ઓકે, તો ચોથા સ્થાનની પસંદગી એક રીતે થશે. કમ્પ્લીટ? તો ચોથા સ્થાન માટે મારી પાસે એક જ શક્યતા છે. ઓકે, હવે પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન અને ચોથા સ્થાન, આ ચારે ચારનો મેં ગુણાકાર કર્યો. બરાબર? કારણ કે કુલ શબ્દ માટે મેં 4 સ્ટેપ લીધા છે. પ્રથમ અક્ષર માટેનો પહેલો સ્ટેપ, બીજા અક્ષર માટેનો બીજો સ્ટેપ, ત્રીજા અક્ષર માટેનો ત્રીજો સ્ટેપ અને ચોથા અક્ષર માટેનો ચોથો સ્ટેપ. ઓકે, તો કુલ પ્રકાર બરાબર 4 સ્ટેપનો ગુણાકાર. ઓકે, તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર કુલ શબ્દો બરાબર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 24. તો આમ દાખલા મુજબ કુલ 24 શબ્દો બનાવી શકાય. ઓકે, તમે જોઈ શકો છો આટલે પણ 24 હતો, આટલે પણ 24 હતો, પણ આપણે જે રીત માન્ય રાખવાના છે તે આ રીત ખાલી પ્રથમ દાખલા માટે મેં તમને કરાવી છે. હવે પછી હું આ રીત કરાવવું પણ નથી અને તમારે આ રીત કરવાની પણ નથી. તમારે લોજિકલ મેથડ, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે તમને ખબર હોવું જોઈએ. બાળકો, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે? ફરી પાછું મેં એકવાર કહું છું કે એક કાર્ય જેટલી પણ અલગ રીતે થતું હોય, જેટલા પણ અલગ સ્ટેપમાં થતું હોય, તો એ બધા સ્ટેપનો ગુણાકાર. ધારો કે 4 અક્ષરોનો એક શબ્દ બનાવવાનો છે, તો પ્રથમ અક્ષર માટે આપણે પહેલું સ્થાન ભર્યું, બીજા અક્ષર માટે બીજું સ્થાન, ત્રીજા અક્ષર માટે અને ચોથા અક્ષર માટે. એટલે કુલ શબ્દ માટે 4 સ્ટેપ મેં લીધા, તો એ 4 સ્ટેપનો ગુણાકાર. એટલે કે 4 × 3 × 2 × 1 જે ગુણાકાર મેં કરીશ તેને શું કહીશ? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ઓકે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. તેને ઇંગ્લિશમાં કંઈક તમે આ રીતે પણ બતાવી શકશો, બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ. એટલે હવે પછીના દાખલામાં મેં બાય FPOC લખો, એનો મીનિંગ શું થાય?
બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ એટલે કે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત અનુસાર માંગેલા કુલ શબ્દો કુલ પ્રકાર 4 × 3 × 2 × 1 બરાબર 24. ઓલરાઈટ, સમજમાં આવે છે? ઓકે, સો વિડિયો પોઝ કરીને કોપી કરી નાખો. ઓકે બાળકો, એક્ઝામ્પલ નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો. જોઈ લે ફરી પાછું એકવાર. ROSE 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરો વાળા કુલ કેટલા શબ્દો બનાવી શકાય જેમાં પુનરાવર્તન કરવાની અનુમતિ નથી? તો આપણે શું કર્યું? પ્રથમ ભાગ 4 રીતે ભરાશે. એક મૂળાક્ષરો પ્રથમ સ્થાન પર આવી ગયો હોવાથી બીજા સ્થાન પર પસંદ કરવાના કુલ પ્રકાર કેટલા આવશે? 3. ત્રીજા સ્થાન પર 2 અને ચોથા સ્થાન પર 1. તો કુલ શબ્દો 4 × 3 × 2 × 1 બરાબર 24 થશે. હવે એ જ દાખલામાં જો પુનરાવર્તન કરવાની અનુમતિ હોય, પુનરાવર્તન કરવાની અનુમતિ હોય એટલે પુનરાવર્તન સાથે કુલ કેટલા શબ્દો બનાવી શકાય? તમે જો એવું આપ્યું હોય તો પ્રથમ સ્થાન પૂર્ણ થવાના કુલ પ્રકાર 4 આવશે. બીજા સ્થાન પર કુલ 4 રીતે બની શકાશે, કારણ કે પ્રથમ સ્થાન પર જે મૂળાક્ષરો ઉપયોગ કર્યો છે તે બીજા સ્થાન પર પણ આવી શકે. પુનરાવર્તન કરવાની અનુમતિ છે એટલે પ્રથમ સ્થાન 4 રીતે ભરાશે, બીજું સ્થાન પણ 4 રીતે ભરાશે, ત્રીજું સ્થાન પણ 4 રીતે ભરાશે અને ચોથું સ્થાન પણ 4 રીતે ભરાશે, કારણ કે દરેક મૂળાક્ષરો કોઈ પણ સ્થાન પર આવી શકે. ઓકે, તો પુનરાવર્તન સાથે કુલ કેટલા શબ્દો બનશે? 4 × 4 × 4 × 4 બરાબર 256. ઓકે, જો પુનરાવર્તન કરવાની અનુમતિ હોય તો કુલ 4 × 4 × 4 × 4 બરાબર 256 શબ્દો બનાવી શકાય. ઓલરાઈટ, ઓકે. ઉદાહરણ નંબર 2 જોઈએ અમે. ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. ભિન્ન રંગના 4 ધ્વજ એટલે સમજવા માટે સમજી લો કે 4 લંબચોરસ પટ્ટા આપેલા છે. 4 લંબચોરસ પટ્ટા આપેલા છે. ઓકે, તો એ લંબચોરસ પટ્ટાને એકની નીચે બીજો ધ્વજ રાખીને, મતલબ એક પટ્ટાની નીચે બીજો પટ્ટો રાખીને એક સંકેત મેળવવામાં આવે છે. તો એક વાત કન્ફર્મ થઈ ગયું કે સંકેત માટે કુલ 2 રંગનો ઉપયોગ થવાનો. એકની નીચે બીજો એટલે એક રંગનો પટ્ટો, ત્યારબાદ બીજા રંગનો પટ્ટો. ઓકે, લાઈક સમથિંગ લાઈક ધેટ. એક રંગનો પટ્ટો, બીજા રંગનો પટ્ટો. એટલે સંકેત માટે કુલ કેટલા રંગ વપરાશે? 2 રંગ. આપેલા રંગ કેટલા છે? 4. તો 4 રંગમાંથી 2 રંગ પસંદ કરવાના છે. કીપ ઇન માઇન્ડ. ઓકે, તો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય તો એવા કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય? કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય? ઓકે, તો દાખલા મુજબ ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. ઓકે, એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત બનાવવામાં આવે છે. તે માટે પેટર્ન, તે માટેની ગોઠવણ. એટલે સંકેત કયો બનશે? લાઈક ધીસ. આ પહેલો પટ્ટો અને આ બીજો પટ્ટો. એકની નીચે બીજો એટલે આ આવશે ઉપરનો ભાગ ને આ થશે નીચેનો ભાગ. ઓકે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. એટલે કે આપણે તો પેટર્ન બ્લોકની રીતે લખીએ છીએ. તો ઉપરનો ભાગ, આ મેં ઉપરનો ભાગ લઈશ ને આ મેં લઈશ નીચેનો ભાગ. હવે દાખલા મુજબ પુનરાવર્તન કરવાનું છે કે પુનરાવર્તન નથી કરવાનું તે તો તમને ખબર હોવું જ જોઈએ, કેમ કે આપણે જ્યારે પેટર્ન બનાવીએ છીએ ત્યારે વિથ રિપીટેશન્સ ઓર વિથઆઉટ રિપીટેશન્સ પુનરાવર્તનની અનુમતિ છે કે અનુમતિ નથી તે દાખલામાં ઇનડાયરેક્ટલી આપેલું છે. હવે એકની નીચે બીજો ધ્વજ રાખીને કેટલા સંકેતો મેળવી શકાય? એટલે આપણી પાસે જે 4 પટ્ટા છે તે ભિન્ન રંગના પટ્ટા છે. ઓકે, એટલે સંકેતમાં 2 ભિન્ન રંગના પટ્ટા દેખાવો જોઈએ, ઉપરનો પટ્ટો અને નીચેનો પટ્ટો. તો ધારો કે 4 રંગ આપ્યા હોય, લાલ, લીલો, પીળો અને સફેદ. તો ઉપર ધારો કે લાલ રંગનો પટ્ટો તમે પસંદ કર્યો
તો નીચે લાલ રંગનો પટ્ટો આવવો જોઈએ નહીં તો એક જ રંગ થઈ જશે. આપણે તો બે અલગ અલગ રંગના સંકેત બનાવવાના છે. તો કહેવાનો મતલબ ઉપર લાલ રંગનો પટ્ટો પસંદ કર્યો હોય તો નીચે લાલ રંગનો પટ્ટો પસંદ કરવાનો નથી. અગર લાલ રંગનો પટ્ટો પસંદ કરી નાખ્યો તો એક જ રંગ હોવાથી સંકેત અમાન્ય રહેશે. બરાબર, સંકેતમાં બે રંગ દેખાવા જોઈએ. તો દાખલા મુજબ કીધું છે પુનરાવર્તન વગર, પુનરાવર્તન કરવાનું નથી. ઓકે, સમજ પડી કે પુનરાવર્તન કેમ નથી કરવાનું? કારણ કે સંકેતમાં બંને અલગ અલગ રંગ દેખાવો છે, બંને ભિન્ન રંગ દેખાવો જોઈએ. ઓકે, તો હવે દાખલા મુજબ આપણી પાસે ચાર રંગના પટ્ટા છે. તો ઉપરનો ભાગ કુલ ચાર ભિન્ન રીતે પસંદ થશે. માટે ઉપરનો ભાગ કુલ ચાર ભિન્ન રીતે પસંદ થશે. ઓકે, ઉપરના ભાગમાં કોઈ પણ એક રંગનો પટ્ટો પસંદ કરી નાખ્યો છે, લાઈક ધીસ. ઓકે, ચાર રંગમાંથી એક રંગનો પટ્ટો વપરાઈ ગયો છે. તો નીચેના ભાગ માટે કુલ કેટલા રંગના પટ્ટા અવેલેબલ રહેશે? 3, કારણ કે એક તો વપરાઈ ગયો. જે વપરાઈ ગયો છે તેને મારે નીચેના ભાગમાં મૂકવો નથી. એટલે નીચેનો ભાગ કમ્પ્લીટ કરવા માટે આપણી પાસે કુલ કેટલા પ્રકાર આવશે? 3. તો નીચેનો ભાગ કુલ 3 ભિન્ન રીતે પસંદ થશે. માટે મળતા કુલ સંકેતો ગણિતીયના અનુમાનના સિદ્ધાંત અનુસાર બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર મળતા કુલ સંકેતો બરાબર 4 ગુણ્યા 3 બરાબર 12. આમ કુલ 12 સંકેતો મેળવી શકાય. દાખલા મુજબ કમ્પ્લીટ કુલ 12 સંકેતો બનાવી શકાય. ઓકે, ચાલો તે જ ઉદાહરણ નંબર 3. 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને, કુલ 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બનાવવાની છે? એટલે આપણે જે સંખ્યા બનાવવાની છે તે 2 અંકોની, બરાબર. 2 અંકોની સંખ્યા બનાવવાની હોવાથી આપણે 2 બ્લોક પસંદ કરશું. કીધું છે અંકોનું પુનરાવર્તન કરી શકાય, એટલે વિથ રિપીટેશન્સ, પુનરાવર્તન સાથે. તો દાખલા મુજબ આપેલા અંકો જેનો ઉપયોગ કરવાનો છે 1 2 3 4 5. ઓકે, 2 અંકોની યુગ્મ સંખ્યા માટે 2 અંકોની યુગ્મ સંખ્યા માટે પેટર્ન. આપણે 2 અંકોની સંખ્યા બનાવવાની છે. ઓકે, એટલે આ પ્રથમ ભાગ, આ બીજો ભાગ. પણ જ્યારે સંખ્યા આવતી હોય ત્યારે આપણે પ્રથમ ભાગ, બીજો ભાગ એવું નહીં બોલશું. આપણે એકમનો અંક અને દશકનો અંક બોલશું. તો આ થશે એકમનો અંક, આ થશે દશકનો અંક, બરાબર છે. ને પુનરાવર્તન કરવાનું છે. તો પુનરાવર્તન સહિત, પુનરાવર્તન સાથે. ઓકે, એટલે આટલે જે અંક તમે ઉપયોગ કરશો તે અંક તમે આટલે પણ ઉપયોગ કરી શકો છો. ધારો કે આટલે મેં 4 ઉપયોગ કર્યો તો તમે 4 આટલે પણ ઉપયોગ કરી શકો છો. કમ્પ્લીટ, કારણ કે કીધું છે પુનરાવર્તન કરી શકાય. ઓકે, પણ આટલે યુગ્મ સંખ્યા છે. તો પહેલા તો યુગ્મ સંખ્યા શું છે તે તમને ખબર હોવું જોઈએ. તો યુગ્મ સંખ્યા માટે યાદ રાખો, જેનો એકમનો અંક 0 2 4 6 8 હોય, જેના એકમના અંક પર 0 2 4 6 8 હોય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. એટલે યુગ્મ સંખ્યા માટે એકમના અંક પર દાખલા મુજબ યુગ્મ સંખ્યા માટે એકમના અંક પર, આમાંથી યુગ્મ સંખ્યા કઈ છે? 2 4. એકમના અંક પર 2 અથવા 4 ની જ પસંદગી થશે. ઓકે, તો આ એક નોંધ તમારા આ દાખલામાં યાદ રાખવા જેવી છે. ઓકે, એટલે એકમનો અંક 2 અથવા 4 ની જ પસંદગી થશે. એકમના અંક પર મેં 1 નહીં લખી શકું.
એકમના અંક પર મેં 1 નહીં લખી શકું, કેમ કે એકમના અંક પર જો 1 હશે તો એ સંખ્યા અયુગ્મ હશે. મારે તો યુગ્મ સંખ્યા બનાવવાની છે, એટલે એકમના અંક પર ક્યાં 2 લખી શકું, ક્યાં 4 લખી શકું. એટલે એકમનો અંક બનાવવાના કુલ સ્થાન કેટલા આવશે? 2. માટે દાખલા મુજબ એકમના અંક કુલ 2 ભિન્ન રીતે ભરાશે, અને એ 2 સંખ્યા કઈ છે? 2 અથવા 4. 2 અથવા 4 સંખ્યા 2 અથવા 4 એકમનો અંક બનાવવાના કુલ સ્થાન 2 રીતે, બરાબર? 2 રીતે ભરાશે. ઓકે, ચાલો હવે પુનરાવર્તન કરવાનું હોવાથી આટલે તમે કોઈ પણ સંખ્યાને મૂકી છે, જે સંખ્યા તમે આટલે મૂકી હોય તે સંખ્યા તમે આટલે ઉપયોગ કરી શકો, કારણ કે કીધું છે પુનરાવર્તન સહિત. ઓકે, તો દશકના સ્થાન પર 5 એ 5 અંકોનો ઉપયોગ કરી શકાશે. તો દશકનું સ્થાન બનાવવાના કુલ પ્રકાર કેટલા આવશે? 5. તે જ રીતે દશકનો અંક કુલ 5 ભિન્ન રીતે ભરાશે. ઓકે, માટે બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ સંખ્યાઓ બરાબર 5 ગુણ્યા 2 બરાબર 10. આમ દાખલા મુજબ કુલ 10 યુગ્મ સંખ્યાઓ બનાવી શકાય, બરાબર, જ્યાં અંકોનું પુનરાવર્તન કરવાનું હોવાથી. પણ આ દાખલામાં પુનરાવર્તન કરવાની અનુમતિ ન હોય, પુનરાવર્તન વગર કરવાનું હોય, તો એક વાત તો કન્ફર્મ કે આટલે 2 સ્થાન જ આવશે. આટલે એકમનું સ્થાન 2 રીતે જ ભરાશે, ક્યાં તો 2 ક્યાં તો 4, કારણ કે યુગ્મ સંખ્યા તો બનાવી છે. મતલબમાં 2 અને 4 માંથી કોઈ પણ એક સંખ્યા તમે આટલો ઉપયોગ કરી નાખ્યો. ધારો કે તમે 4 વાપરી નાખ્યો આટલે, અને જો પુનરાવર્તન કરવાનું ન હોય તો આ સ્થાન પર 1 આવશે, 2 આવશે, 3 આવશે અને 5 આવશે, એટલે આ સ્થાન કુલ 4 રીતે ભરાશે. ઓકે, પુનરાવર્તન ન કરવાનું હોય તો આ સ્થાન 4 રીતે ભરાશે, એટલે આન્સર આવશે 4 ગુણ્યા 2 8. તો પુનરાવર્તન વગર કુલ 8 સંખ્યાઓ બનાવી શકાશે. પણ તો દાખલામાં પુનરાવર્તન કરવાનું છે તો આટલે 2 અને 4 એટલે 2 રીતે ભરાશે, અને આટલે આપેલા 5 એ 5 અંકો આટલે ઉપયોગ કરાતા હોવાથી કુલ 5 ગુણ્યા 2 બરાબર 10 સંખ્યા બનાવી શકાશે. ઓલરાઈટ, ઉદાહરણ નંબર 4 અગત્યનો ક્વેશ્ચન. એક હારમાં ઉભા કરેલા શિરોમણ ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય, પરંતુ સંકેતમાં કેટલા રંગ ઉપયોગ કરવાનો તે હજુ લગીને આપ્યું નથી. હા, 5 રંગના ધ્વજ છે, પણ સંકેત કેટલા રંગનો બનાવવાનો છે તેના માટે કીધું છે કે દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2 થી વધુ ધ્વજ. 2 અથવા 2 થી વધુ ધ્વજ. તો 2 અથવા 2 થી વધુ, આનો મીનિંગ શું થશે? 2 3 4 5. ઓકે, કુલ 5 રંગના ધ્વજ છે, તો 2 અથવા 2 થી વધુ એટલે કે 2 આવે અથવા 3 આવે અથવા 4 આવે અથવા 5 આવે. વચ્ચે મેં અથવા બોલું છું, તો અથવા નો મેથેમેટિકલ ટર્મિનોલોજીમાં મીનિંગ થશે અથવા એટલે સરવાળો અને એટલે ગુણાકાર. મેથેમેટિકલ ટર્મિનોલોજીમાં અથવાનો મીનિંગ હંમેશા વત્તા થાય અને એનો મીનિંગ હંમેશા ગુણાકાર થાય. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, સંભાવના માટે ગણ સિદ્ધાંતમાં અને ક્રમચય સંચયમાં આનો મેક્સિમમ ઉપયોગ થશે. ઓકે, દાખલામાં એક હારમાં ઊભા કરેલા શિરોમણ ધ્વજ સ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ આપેલા છે. તો સોલ્યુશન દાખલા મુજબ ભિન્ન રંગના 5 ધ્વજ આપેલ છે. ઓકે, તથા 2 અથવા 2 થી વધુ ધ્વજના સંકેતો માટે પેટર્ન.
ચલો 2 અથવા 2 થી વધુ ધ્વજના સંકેતો એટલે કે 2 ધ્વજનો સંકેત અથવા 3 ધ્વજનો સંકેત 2 અથવા 2 થી વધુ 2 અથવા 2 થી વધુ એટલે કે 2 ધ્વજનો સંકેત અથવા 3 ધ્વજનો સંકેત અથવા 4 ધ્વજનો સંકેત અથવા 5 ધ્વજનો સંકેત ધ્વજ એટલે રંગ ઓકે તો પેટર્ન આવશે 2 રંગ નો સંકેત બેટા ભિન્ન 2 ભિન્ન રંગનો સંકેત અથવા 3 ભિન્ન રંગનો સંકેત અથવા 4 ભિન્ન રંગનો સંકેત અથવા 5 ભિન્ન રંગનો સંકેત ઓકે આટલે મેં રંગ લખ્યું છે પણ એ ભિન્ન રંગ તમારે લેવાના છે તો 2 ભિન્ન રંગનો સંકેત અથવા 3 ભિન્ન રંગનો સંકેત અથવા 4 ભિન્ન રંગનો સંકેત અથવા 5 ભિન્ન રંગનો સંકેત ઓકે એટલે કે આપણે તો પેટર્ન બનાવતા છે તો આટલે પેટર્ન આવશે 2 ભિન્ન રંગનો સંકેત અથવા એટલે સરવાળો 3 ભિન્ન રંગનો સંકેત અથવા 4 ભિન્ન રંગનો સંકેત અથવા 5 ભિન્ન રંગનો સંકેત કમ્પ્લીટ તો આના માટે 2 બ્લોક આવશે રાઈટ અથવા આના માટે 3 બ્લોક આપણે પસંદ કરશું અથવા આના માટે 4 બ્લોક પસંદ કરશું અથવા આના માટે 5 બ્લોક પસંદ કરશું અને દાખલા મુજબ પુનરાવર્તન વગર પુનરાવર્તન કરવું નથી કારણ કે ભિન્ન રંગ આપણે આપ્યું છે પુનરાવર્તન કરવું નથી ઓકે ચલો 5 ધ્વજના રંગ તમને આપ્યા છે તો આટલે આ ખાનું 5 રીતે ભરાશે 5 માંથી કોઈ પણ એક કલર તમે આટલો ઉપયોગ કરી શકો છો એક કલર વપરાઈ ગયો હોવાથી બીજા સ્થાન પૂર્ણ થવાના કુલ પ્રકાર આવશે 4 કમ્પ્લીટ ઓકે આ પતી ગયું ચલો અથવા હવે જો 3 રંગનો સંકેત બનાવવાનો હોય હવે 3 રંગનો સંકેત બનાવવાનો હોય તો ફરી પાછો આપણે પહેલેથી વિચારશું કારણ કે વચ્ચે મેં અથવા બોલું છું તો આ ખાનું કોઈ 5 રીતે ભરાશે એક રંગ વપરાઈ ગયો આ ખાનું 4 રીતે ભરાશે ઓકે હવે 2 રંગ વપરાઈ ગયા એક આટલે રંગ વપરાઈ ગયો બીજો આટલે રંગ વપરાઈ ગયો આપણી પાસે 5 રંગ હતા તેમાંથી 2 રંગ વપરાઈ ગયા તો હવે કુલ કેટલા રંગ બનશે 3 અથવા ચલો હવે 4 રંગનો સંકેત જો બનાવવો હોય તો આપણી પાસે 5 રંગ છે તો આ ખાનું 5 રીતે ભરાશે એક રંગ વપરાઈ ગયો બીજા સ્થાન માટે 4 પ્રકાર ચલો 2 રંગ વપરાઈ ગયા એક આટલે રંગ વપરાઈ ગયો બીજો આટલે રંગ વપરાઈ ગયો હવે કુલ કેટલા રંગ બચ્યા 3 તો આ ખાનું 3 રીતે ભરાશે ઓકે હવે વિચારો એક આટલે રંગ ભરાઈ ગયો બીજો આટલે રંગ ત્રીજો આટલે રંગ અને 3 રંગ વપરાઈ ગયા 5 રંગમાંથી 3 રંગ વપરાઈ ગયા ઓકે તો કેટલા રંગ બચશે 2 રંગ કમ્પ્લીટ ઓકે ફરી પાછો પહેલેથી વિચારો 5 રંગ માટે તો આ ખાનું 5 રીતે ભરાશે 4 રીતે 3 રીતે 2 રીતે અને 1 રીતે ઓકે સો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત અનુસાર બાય ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ કાઉન્ટિંગ કુલ સંકેતો બરાબર ચાલો આ આવશે 5 × 4 અથવા આ આવશે 5 × 4 × 3 5 × 4 × 3 × 2 5 × 4 × 3 × 2 × 1 ઓકે ઇઝ ઇક્વલ ટુ આ 20 ચાલો આ 60 આવશે 120 આવશે 120 ઇઝ ઇક્વલ ટુ 120 120 240 60 300 પ્લસ 20 320 એટલે આમ દાખલા મુજબ કુલ 320 સંકેતો બનાવી શકાય અને આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે ઓકે સમજમાં આવે છે કન્ફર્મ સો વિડિયો પોસ્ટ કરીને નોટ આઉટ કરી